મિત્રો, આ છે ગુજરાતની આન બાન અને શાન એવી સીદી સૈયદની જાળી, જે અમદાવાદની મધ્યમાં આવેલી છે અને લાલ દરવાજા એટલે કે 3 દરવાજા જેને કહીએ છીએ એ વિસ્તારમાં આવેલી છે. મિત્રો, સીદી સૈયદની જે જાળી છે એ જે જગ્યામાં આવેલી છે એનું મૂળ નામ સીદી સૈયદની મસ્જિદ છે. આ મસ્જિદની અંદર જાળી બનાવવામાં આવેલી છે. હાલ આ આપ જે જોઈ રહ્યા છો એ મસ્જિદ છે. આ મસ્જિદ આજે પણ નિર્માણધીન કહી શકાય છે, કારણ કે આ મસ્જિદનું બાંધકામ એ અધૂરું છે. આ મસ્જિદ કોણે બંધાવી, ક્યારે બંધાવી, શું છે આનો ઇતિહાસ, તે આપણે મેળવીએ. આપ મારી પાછળ જોઈ રહ્યા છો સીદી સૈયદની મસ્જિદ, કે જેની અંદર ગુજરાતની પ્રખ્યાત એવી સીદી સૈયદની જાળી આવેલી છે. તો આપણે આજે આના વિશે જાણવાના છીએ અને હું તમને આ આખી જાળી અને શું છે આ મસ્જિદનો ઇતિહાસ એના વિશે માહિતગાર કરવાનો છું. મસ્જિદ આમ તો શહેરની મધ્યમાં આવેલી છે અને અમદાવાદ શહેરનું ટ્રાફિક તો તમને ખ્યાલ જ છે. તેમ છતાં તમે જ્યારે મસ્જિદની અંદર પ્રવેશ કરશો ત્યારે તમને એક અલગ પ્રકારની શાંતિનો અહેસાસ થાય છે. આ મસ્જિદ જે છે એનું નિર્માણ 1572ના દાયકા દરમિયાન સીદી સૈયદ નામના વ્યક્તિએ કર્યું છે, કે જે હબસા, ઇથોપિયા એટલે કે હાલનું આફ્રિકા, ત્યાંથી યમન થઈને તે ગુજરાત આવ્યો હતો. ગુજરાત આવીને તે સુલતાન નાસિરુદ્દીન મોહમ્મદ શાહ ત્રીજાની સેવામાં જોડાયો હતો. કહેવાય છે કે તે ગરીબોની મદદ કરનાર દરિયાદિલ માણસ તરીકે જાણીતો હતો. જી હા મિત્રો, આ સીદી સૈયદ જે હતા તે દરિયાદિલ માણસ તરીકે પણ ઓળખાતા હતા. સીદી સૈયદ ગુજરાતના છેલ્લા સુલતાનના લશ્કરના પ્રખ્યાત એબીસીએન સેનાપતિ એવા શ્રી બિલાલ ઝાઝર ખાનના અંગત રસાલામાં જોડાયા હતા. તે વિદ્વાન માણસ હતો અને તેની પાસે કિંમતી પુસ્તકાલય પણ હતું. હવે જે આપ જોઈ રહ્યા છો એ છે સીદી સૈયદની જાળી, કે જે હવે હું તમને બતાવી રહ્યો છું. આ જાળીની વિશેષતા એ છે કે આ રેત પથ્થરમાંથી બનાવવામાં આવેલી છે. જે ડિઝાઇન આપણે પેપર ઉપર પણ ન કરી શકીએ એ ડિઝાઇન તે સમયમાં પથ્થરમાંથી કંડારીને બનાવવામાં આવેલી છે. આ મસ્જિદ જે છે એ ઇન્ડો ઇસ્લામિક બાંધકામનો એક ઉત્તમ નમૂનો છે, કે જેની અંદર ભારતીય અને મુસ્લિમ સંસ્કૃતિનો સમન્વય થયેલો છે. આપ જ્યારે આ મસ્જિદની નીચે ઊભા રહેશો ત્યારે હું તમને અત્યારે જે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું તે એ મસ્જિદ જે છે એ હિન્દુ અને મુસ્લિમ એકતાનું પ્રતીક કહી શકાય એવી રીતે આની ડિઝાઇન કરવામાં આવી છે. મસ્જિદની અંદર જ્યારે તમે પ્રવેશો એટલે જમણી બાજુએ આ મસ્જિદનો ઇતિહાસ અહીં સરસ રીતે મૂકવામાં આવેલો છે. અંગ્રેજોના શાસન દરમિયાન અહીં કચેરી બેસતી હતી અને જ્યારે અંગ્રેજ શાસક લોર્ડ કર્ઝન અહીં આવ્યો ત્યારે એણે આ સીદી સૈયદ જાળીનું મૂલ્ય સમજીને એને આરક્ષિત કરી અને એને રક્ષણ પૂરું પાડ્યું. મિત્રો, થોડી જાળીની વાત કરું તો તેની લંબાઈ અને પહોળાઈ 10 બાય 7 ફૂટની છે અને આ જે જાળી જે છે એનો લોગો તમે IIM અમદાવાદ જે સંસ્થા આવેલી છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, તેના લોગોમાં પણ તમને આ જાળી જોવા મળશે. સીદી સૈયદની જાળી જો તમારે એકદમ વ્યવસ્થિત જોઈ હોય તો તેમના પાછળના ભાગમાં આવવું પડશે અને એ જાળીની સાથે એક અન્ય જાળી પણ અત્યારે જે તમે જોઈ રહ્યા છો એ તમને પાછળના ભાગથી સરસ રીતે જોવા મળશે. કહેવાય છે કે આજે તમે કોઈ પણ સાડી કે ઘરેણાની અંદર કોઈ પણ ડિઝાઇન જોશો તો એ આ જાળી જે છે અત્યારે તમે જે જોઈ રહ્યા છો એ જાળીની ડિઝાઇનમાંનો જ એક ભાગ હોય છે.
આનાથી વિશેષ અદ્ભુત કોઈ જાળી આજ સુધી ડિઝાઇન બનેલી નથી એવું કહેવાય છે. અત્યારે જે આપ કબર જોઈ રહ્યા છો એ છે સીદી સૈયદની કબર, જે મસ્જિદના પ્રાંગણમાં જ આવેલી છે, જેમનું અવસાન 24/12/1576 માં થયું હતું. અમદાવાદ એટલે ગુજરાતનું હેરિટેજ સિટી, અને આ હેરિટેજ સિટીને માન્યતા અપાવવા માટે સૌથી મોટો ફાળો જો કહી શકાય તો એ છે સીદી સૈયદની જાળીનો. કહેવાય છે કે રશિયાના જાર રાજા પણ અહીં મુલાકાતે આવેલા, તેમજ ઇંગ્લેન્ડના મહારાણી એલિઝાબેથ પણ અહીં મુલાકાતે આવી ચૂક્યા છે. અને જાપાનના વડાપ્રધાન જ્યારે અહીં મુલાકાતે આવ્યા ત્યારે સ્પેશિયલી એમણે સીદી સૈયદની જાળીની મુલાકાત લેવા માટે આગ્રહ રાખ્યો હતો, કારણ કે એમને જાણવું હતું કે તે સમયમાં આવી જાળીનું નિર્માણ કાર્ય કેમ થઈ શકે, અને માટે જ તેઓ પણ અહીં મુલાકાતે આવ્યા હતા. તમને ખ્યાલ હશે મિત્રો કે ગુજરાતની અંદર જ્યારે પણ કોઈ વિદેશથી મહેમાન આવે ત્યારે તેમને આ સીદી સૈયદની જાળીની પ્રતિકૃતિ ભેટ સ્વરૂપે આપવામાં આવે છે, કારણ કે આ જાળીની ભવ્યતા જેટલી છે કે સામેવાળો મહેમાન પણ એની ભવ્યતા જોઈને મંત્રમુગ્ધ થઈ જાય છે. સીદી સૈયદને જે ગામો જાગીરમાં મળ્યા હતા તેની આવકમાંથી તેણે આ મસ્જિદનું નિર્માણ કાર્ય શરૂ કરાવ્યું હતું. પરંતુ જ્યારે અકબરે ગુજરાતનો કબજો લીધો ત્યારથી આનું બાંધકામ અધૂરું રહી ગયું, કારણ કે જે ગામો એને મળેલા હતા તેની ઉપર અકબરે કબજો કરી લીધો, અને હાલમાં પણ આ મસ્જિદનું કામ અધૂરું જ છે. સીદી સૈયદની જાળીની અંદર જે બે વૃક્ષો છે, કહેવાય છે કે એક ખજૂરનું ઝાડ છે અને બીજું છે તે પીપળાના વૃક્ષનું પણ છે. એવી રીતે એની ડિઝાઇન બનાવવામાં આવેલી છે, અને હાલ આ જે જાળી છે એ જીવનરૂપી વૃક્ષ તરીકે પણ ઓળખાય છે. ઇસ્લામ ધર્મની અંદર ખજૂરીનું ઝાડ એ પવિત્ર ઝાડ માનવામાં આવે છે, અને જાળીને જો તમે ધ્યાનથી જોશો તો મક્કા અને મદીનાના જે નિશાન છે તે પણ આની અંદર તમને જોવા મળશે. સીદી સૈયદની જે જાળી જે છે એ આજે અમદાવાદની વિશિષ્ટ ઓળખાણ બની ગઈ છે, અને માટે જ જ્યારે પણ અહીં કોઈ આવે ત્યારે ચોક્કસપણે અમદાવાદની મધ્યમાં આવેલ આ મસ્જિદની મુલાકાત લે છે અને સીદી સૈયદની જાળીને જોઈને મંત્રમુગ્ધ થઈ જાય છે. તો મિત્રો, મને આશા છે કે તમને આ વિડીયો અચૂક ગમ્યો હશે. તો આ વિડીયોને લાઈક અને શેર કરજો, સબસ્ક્રાઇબ કરો મારી ચેનલને. ફરીવાર મળીશું એક નવા વિડીયો સાથે, ત્યારે નવા કોઈ સ્થળની મુલાકાત કરીશું.